ભયા જાજો તાર હવે લે હવે ચવડા તો થોડા દેશે પકડી ખૂબ પડી દો અમે આપણે ઇન્ડિયા નપાસ તો થવાનો છે આપણે મોડો કોઈ ડાવું છે નપાસ થાય કે આપણે ભાઈ પકડી બનાવજે કોની આવજો અલા પકોડી મસ્ત બનાવે શું નામ છે આપણ જોઈ લો ગોળે લખેલો અલા મારી બધી 5 સ્ટાર પકોડી સેન્ટર છે એ ભાઈ પકોડી મસ્ત બનાવતો એક નંબર છે આવી કદી પકોડીમાં ગોમ્બે ભાલ્યું નહીં અમે બનાવો દા ભાઈ કેટલા પૈસા યાર ઇન્ટરવ્યુ આવા પૈસા ચાલશે હે મારા બેટા ભાઈ આપણા દાનો ફ્રી આમ તો પડ્યા હે ના ચાલશે મારો ભાઈ આ તમે દઉં ના ભાઈ આ તો હવામેન હા થેન્ક યુ ભૈયા થેન્ક યુ ભાઈ ઇન્ટરવ્યુ ચાલુ છે ચાલો પણ એમાં શું ખબર હા કોણ એવું બધા નપાસ જ કરે શું વાત છે કરો ભગવાન કરો નપાસ જ તાવ છે આ શું મોડો છો મારો બેટો અમાર પાસ થાવ તો નપાસ કે મને નપાસ થાવ તો આવ્યો હા તમે તો બુદ્ધિ છે તમારી જેડી પુત્ર તાવ પાછો आओ बेसो भाई नौकरी क्या चालू करो શું સાહેબ તારી નોકરી કો भाई तारू इंटरव्यू लिवराई गયું છે ઓલરેડી સાહેબ મારી ફાઇલ જુઓ ઇન્ટરવ્યુ લ્યો પછી નોકરી કો સાહેબ ફાઇલ જોવાની જરૂર નથી જો પહેલા તો કચરો પડ્યો હતો તમારું શું ચાલુ હતું તમે કચરો નાખ્યો પછી પેલી લાઈટ ચાલુ હતી કે તમારા બાપુજીનું બિલ નતું આવતું તો તમે બંધ કરી દીધી બરોબર એ નોકરી ક્યાંથી ચાલુ કરો છો અને તમારી ફાઇલ આપી દો ભાઈ નામ શું છે તારું ભાવ્યા તારા બાપુજીએ તને સંસ્કાર જબર આપ્યા છે બરોબર કોંગ્રેચ્યુલેશન કાલથી નોકરી આવી જજો સારું સાહેબ અને તમારો પગાર રહેશે 25,000 રૂપિયા એમ મહિને મારો શું આયા તો ફેલ થવાનો અને પાસ કર્યો પર જો કા કોઈ ખબર ના પડી સંસ્કાર કીધા માપ દો તો કોઈ સારું કરી જ નહીં કોમ જ જિંદગી ભર એજી કરાવી બનતો આ લાઈટ એ આ ચમો રાખ્યો શું કાઢો આ મેળે લેવાસ બધી તમે એક તો લોહી પી ગયા કોઈ લોહી નહીં પી જા કોક મહેમાન કરતી આવત હોય એ કુકડા જૂતો બાર કાઢ પણ કાઢવા શું કોમ છે મારે અરે કોમ સોર્યું તું આ કાઢ પણ મારે ગોમત આવતરત અરે ગોમ બસ વધાવ બહાર કાઢી નાખ ખરેખર તમે તો કોઈ ડોહો તો કાકો તો ખબર પડતી નહીં સો ગમે રહી બહાર કાઢીને જા આવો નવા રહ્યા સોરે બોલ ભાઈ કેરે તું લે હાલતો લે શું કરું કે પેલા લોહી પી ગઈ તારે પોતે મળે જ પોતે આવું
એ હા તો મિલ આ લાઈટ બંધ કર. જો જો પરવું નહીં પડતું એટલે હું આવું ગમત ગોમમાં જાવ અમે ચો જવા થતા હું. હા મારી વાત હાસી નીકળી. ખરેખર મારા બાપે છે ને આ જિંદગી ટોર્ચર કરી ને એ ટોર્ચર કરી ને એટલા ભાગો માટે આટલા લવરાય એમ અને એને જ્યાંથી ના કર્યું હોત ને તો હું આટલે ના પહોંચ્યો હોત. ખરેખર પોતાના માવેતર છે ને કોઈ દાડો એના છોકરાના સંતાનને કોઈ દાડો ખોટું ના વિચારે. એ છોકરા માટે જે રાત દાડો મહેનત કરતા હોય અને ખરેખર મારા બાપે મને ટોર્ચર ના કર્યો હોત ને તો હું હાલ ક્ષેત્ર મજૂરી કરતો હોત અને મજૂરી કર્યા મરી જ હોત. અને અત્યારે 25,000 પગાર ડાયરેક્ટ સાહેબે કીધું ભરું છે ને ખરેખર કાકા તે મારા માટે ખૂબ કર્યો. આ દુનિયા છે ને સુખી હાલે ને દુઃખી હાલે પણ પોતાના માવેતર છે ને કોઈ દાડો સંતાનને દુઃખી ના કરે. ભગવાન જેવા મારા બાપાને હું ઓળખી ના શક્યો અને ખરેખર એને અત્યારે મારા બધે જેટલી મહેનત કરી આપણે રાત દાડો ખૂબ મહેનત કરી મને ભણાવવા પાકું અને મારે બધું વાપરીને મારા બાપુ જેટલા ખુશ થાય.